ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં અનેક જોખમી ઇમારતો આવેલી છે, જે ઇમારતના માલિકોને પાલિકા તંત્ર દ્વારા અવારનવાર નોટિસો આપવામાં આવે છે, પરંતુ ઉદાસીન તંત્ર અને ઇમારતોના માલિકો દ્વારા ઇમારતો ઉતારી લેવા કે અન્ય સમારકામની કામગીરી નહીં કરવામાં આવતા સ્લેબ ધરાશાયીની દુર્ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજરોજ ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને શોપિંગ સેન્ટરને કોર્ડન કરી દુકાનો બંધ કરાવી શોપિંગ સેન્ટરના માલિકોને નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ શોપિંગ સેન્ટરનો જોખમી ભાગ અગાઉ પણ 3 થી 4 વાર ધરાશાયી થયો હતો. તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠી છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. આ શોપિંગ સેન્ટરમાં વ્યવસાય કરતા દુકાનદારો અને દુકાનમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોના જાનમાલને પણ નુકસાન થશે તો તેના જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે. ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો ગેલેરીનો ભાગ અત્યારે પડી ગયેલ છે. સદનસીબે કોઈને જાનહાનિ અથવા તો વાગ્યું નથી. અગાઉ પણ નગરપાલિકાએ શોપિંગ સેન્ટરના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારવા માટે નોટિસ આપેલ છે. તેમના દ્વારા જર્જરિત ભાગ ઉતારવામાં આવેલ નથી. અત્યારે નગરપાલિકા દ્વારા સદર શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરી બેરિકેટિંગ કરાવવામાં આવેલ છે, તેમજ બિલ્ડરને બોલાવવામાં આવેલ છે અને તાત્કાલિક ધોરણે એ ઉતારવાનું ચાલુ કરે એ માટે સૂચના આપવામાં આવશે. અને જો બિલ્ડર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો નગરપાલિકા ઉતારશે.